સ્વાગત છે તમારું અમારી નવી પહેલ 24 કલાકમાં બનેલી ખેતીને લગતી તમામ માહિતી મેળવવા માટે અમારી આ ચેનલ સાથે જોડાવાનું ના ભૂલતા. ચાલુ કરીએ આજના મહત્ત્વના સમાચારો વિશે. એરંડાના સતત નીચા ભાવને કારણે વાવેતરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સારા ભાવ ના મળતા લગભગ આ વખતે એરંડાનું વાવેતર બહુ જ ઓછા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. ખેડૂત ભાઈઓ મગફળીના પાળાઓમાં જે એરંડાનું વાવેતર કરતા હતા તેની જગ્યાએ હવે તુવેરનું વાવેતર કરતા જોવા મળી રહ્યા છે. ભારતને અડદના પાકમાં આત્મનિર્ભર બનાવવા માટે સરકારે કમર કસી લીધી છે. દેશના મહત્વપૂર્ણ રાજ્યો જેવા મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન, તમિલનાડુ અને મહારાષ્ટ્રને ગણીએ તો તે અડદનું સૌથી વધારે ઉત્પાદન કરતા હતા. પરંતુ હવે ગુજરાત રાજ્યએ પણ આ અડદનું ઉત્પાદન મેળવવા માટે એક અલગ જ પહેલ અપનાવી છે. ખરીફ કઠોળ પાકને વિવિધ રોગોથી બચાવવા માટે સરકારે માર્ગદર્શિકા રજૂ કરી છે. આ માર્ગદર્શિકામાં એવી કેટલીક વેરાયટીઓ છે જેના દ્વારા કઠોળ પાકમાં રોગોનું નિરાકરણ કરી શકાય છે. આ વેરાયટીઓમાં આણંદ મગ 5, મગ 6, મગ 7 તેમજ અડદની વેરાયટી જેવી કે T9 દ્વારા રોગપ્રતિકારક વેરાયટી દ્વારા કઠોળ પાકમાં ઓછું જીવાતોનું અને રોગનું નિયંત્રણ કરી શકાય છે. બહુ જ સારા એવા પ્રાકૃતિક કૃષિના પદ્ધતિ દ્વારા અત્યારે 90થી 95% પાણી અને વીજળીનો બચાવ કરી ખેડૂતો સારો એવો ફાયદો મેળવી રહ્યા છે. લસણમાં વધુ બગાડના કારણે આ વખતે લસણની બજારમાં તેજી જોવા મળી રહી છે. ઉનાળામાં ઊંચા તાપમાનના કારણે ગુજરાત તેમજ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં લસણના પાકમાં ભારે બગાડ જોવા મળ્યો હતો, જેના લીધે આ વખતે ઊંચા ભાવ જોવા મળી રહ્યા છે. આ વખતે સૌરાષ્ટ્ર પંથકમાં મગફળીનું વાવેતર બહુ વધારે વધી ગયું છે. ગુજરાતના કુલ 17 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે, જેમાંથી સૌરાષ્ટ્રમાં માત્ર 14 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે, જે બીજા રાજ્યો કરતાં અને બીજા ગુજરાતના વિસ્તારો કરતાં ખૂબ વધુ છે. દિલ્હી ચણાના ક્વિન્ટલે ₹100નો વધારો જોવા મળી રહ્યો છે. આવનારા દિવસોમાં પણ ચણાના પાકમાં સારો એવો ભાવમાં વધારો જોવા મળે છે. તો આ હતા આજના અને કાલના બહુ જ મહત્ત્વના ખેતીને લગતા સમાચારો. આવા સમાચારો જોવા માટે અને આવા જ માહિતી મેળવવા માટે અમારી આ ચેનલ એગ્રી